હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે આવી ગયા વાડીએ। અને કાલે આપણે અહીંથી 9:30 ઘરે ગયા હતા, ત્યાં લગન વાડીએ જતા ગાંઠિયાનો પ્રોગ્રામ પૂરો કર્યો ને ત્યાં 9:30 વાગ્યા। અને હવે પાછા આપણા ગૌશાળામાં જ કામ છે, આપણે નીણ ભરવી છે ગૌશાળામાં, એટલે હવે બીજો કોઈ ઓપ્શન નથી। હવે આપણે ગાયોમાં ખાલી ગોમતી, જમના ને રાધા 3 જ છે, એટલે 3 ને તો આટલી જગ્યા જોઈ નહીં। અને આપણે અંદર હજી પ્લાસ્ટર લાદી થયા નથી, કામ બાકી છે એટલે ચાલુ થવાનું। આજે હવે પાછા પ્લાસ્ટરવાળા આવશે, એક રૂમ કર્યો છે અને આ દિવાલ એક કરી છે, એટલું જ કામ થયું છે, હજી બીજું બધું કામ બાકી છે। આજ પાછા માણસો આવશે 4-5 જણા, એટલે કામ ચાલુ થઈ જશે। એટલે નીણ અત્યારે ગૌશાળામાં ભરી દઈએ। આપણે વરસાદની આગાહી છે, આગાહી હોય એટલે નીણનો પ્રશ્ન રહે ને। હવે હા આખર તાણે નીણ પલાળવાની ન હોય, ગમે અહીંયા એને ભરવી જ પડે। એટલે આજે આપણે આખો દિવસનું કામ છે કે નીણ ભરવાની। અને એક કોમેન્ટ હતી કે તમે વાસ્તુ તો કર્યું નથી અને ગૌશાળાનું વાસ્તુ કરવાની જરૂર હોય નહીં। જ્યાં ગાયોના પગલાં પડવાના હોય ને એ ભૂમિ પવિત્ર થઈ જ જાય, કારણ કે ગાયોમાં 33 કેરળ દેવતાનો વાસ હોય। આપણે ગમે એ કામ સારું કરવું હોય તો ગાયનું સાણ જોઈ, ગૌમૂત્ર જોઈ, તો એ જગ્યામાં તો વાસ્તાની જરૂર પડે જ નહીં। હવે આપણે ગમાણ થઈ જાય એટલે ગાયો અહીંયા જ આવતી રહે વરસાદમાં, એટલે ત્યાં કાંઈ વાસ્તાની જરૂર નહીં। વાસ્તુ આપણે કરવું જ છે, કારણ કે દેવાનસિંહ પપ્પાને નહીં સાંભળતું એ વાસ્તુ કેદી કર્યું એ ઘરે, એટલે આપણે દેવાનસિંહ પપ્પાને શું, પણ અમારા બાપુજીના સમયમાં વાસ્તુ અમારી ઘરે નથી થયું, એટલે અમારે વાડીએ વાસ્તુ કરવું જ છે, અમને હરખ જ છે। પણ મકાન તૈયાર થાય તૈયાર વાસ્તુ થાય ને, કે બેલા દેખાઈને વાસ્તુ કરી લેવાય, દિવાળીએ થાય, દિવાળીએ થાય ત્યાં લગન વાસ્તુ ન થાય। મકાન તૈયાર નથી થયા ને વાસ્તુ કેમ થાય? આપણે જે ગામમાં અત્યારે અમે રહી છીએ એ મકાન ધરતીકપમાં પડ્યા હતા, અને એ મકાન તો કેમ કર્યા એ અમારા બાપુજીને ખબર હોય, એમાં વાસ્તાનો તો પ્રશ્ન જ ન રહે, એ ન નડે, નાખી દો ને। કેમ એ મકાન કેમ થયા છે આપણે? એ બાપુજીએ સેટિંગ કરી લીધું, હા, અને ત્યારે સસ્તાઈ હતી, ત્યારે એમ કહેતા હતા કે 65,000 મકાન થઈ ગયું હતું, 2 રૂમ ને બધું। એટલે ધરતીકપમાં અમારે મકાન પડી ગયા હતા એટલે થયા, નકર દેશી નરિયાવાળા હતા ધરતીકપના સમયમાં। એટલે વાસ્તુ તો આપણે કરવું છે ને બધાને તેડાવાશે, કોઈ એમ ન કે અમને બાકી રાખી દીધા, એટલે નિરાતે જ કરવું છે। હા, પણ મકાન જ તૈયાર નથી તો હમણાં કેમ વાસ્તુ થાય? વાસ્તુ તો મકાન બને પછી જ કરે, પવિત્ર જ હોય। પેલા તો ગમે ત્યાં એમ જ કે ગાયનું ગૌમૂત્ર ને ગાયનું સાણ લેતા આવશું, ગમે એ તમે કાર્ય કરો એ તો જોઈ જ। હવે આ ફેસિલિટી આવી ગઈ, ગાયના સાણા પેકિંગમાં આવી ગયા છે, પણ જોઈ તો ખરા જ, એના વગર તો વિધિ ગોરબાપા કરે જ નહીં, એટલે અહીંયા કાંઈ જરૂર નથી ને એકદમ સરસ તૈયાર થઈ ગયું। પહેલાં અમારે ધાબાનો વિચાર હતો, પછી પ્લાનિંગ આપણે બ્લોકનો કરી નાખ્યો, એટલે કામ સારું થઈ ગયું। એનું કારણ હતું આ બ્લોક બેહી ગઈ દેખો, બેઠો ને એટલે એવી રીતે ધાબુ જો બેહે તો પછી ફાટી જાય તો પાછું પૈસા ફેલ જાય વિખીને પાછું, અને આ બેહે ને તો આ પાછું વિખી શકીએ, આ જેટલું બેહવું એટલે બેહી જાય, પોર પાછા વિખીને પાછા ફીટ કરાવજો, પાછું ફિટ કરી શકીએ। થોડી ઘણી મજૂરી જ જોઈએ, ઓલું તો ખર્ચો વધી જાય, એ 30,000-35,000 તો ધાબામાં જોઈ જાય, અને અમે એટલા જ જોઈએ, એટલે થોડોક ફેર પડે, પણ આ પાછો વસૂલ થાય ને એમ પાછા ફિટ થઈ શકે। હાલો, શ્રી ગણેશાય નમઃ કરી નીણ કોણ ગોઠવશે? હા, હું હારવા લાગીશ, હજી નાનજી બાપા વારે છે ઘરમાં પાણી અત્યારમાં। હવે ખડ હમણાં બહુ લૂ આવી હતી ને, એટલે ખડે આપણે વધતું બંધ થઈ ગયું હતું, હવે પાછું કંઈક વધવા માંડ્યું છે। હા, મોટર ચાલુ ક્યારની કરી દીધી, 6 વાગ્યામાં લાઇટ આવી જાય। હા, હવે ચોમાસામાં વધે ખડ, શિયાળામાં જ નથી થતું। અને લીંબોડિયું ખાવા અત્યારમાં કોયલું કેવી બોલે છે, કેરીની સિઝન હોય, લીંબોડિયું પાકે એટલે કોયલ બોલતી હોય। અને કાલે આપણે ગૌશાળામાં ભાણેજને ભોજન કરાવી દીધું, એટલે 100 બ્રાહ્મણ અને 1 ભાણેજ, એટલે આપણે 3 ભાણેજ હતા ને 1 સોમી બેન ઈ કરો, યા કહેવાય બેન દીકરી,
એટલે એને હાચવી લઈને એને રાજી કરીને તો શેની જરૂર નથી. એટલે આપણે નહીં નાખીએ એમ ગમે ઈ. ભાણે જ હોય તો ભલે અને બીજા હોય તો આત્મા રાજી થઈ ને હા એટલે ભગવાન રાજી આત્મા ઈ જ પરમાત્મા. હા એટલે આત્મા ગમે રાજી થઈ ને એટલે તમારે કઈ જરૂર નથી. આ બધું ખેતી નાખો એટલે આપણે ઝાર ગૌશાળામાં ભરવાનું ચાલુ કર્યું 8 વાગે અને અત્યારે 8:45 થયા ને ત્યાં ઝાર ભરાઈ ગઈ. કામે ચડી એટલે કાંઈ વાર ન લાગે. અને આજ તો મને એવું લાગે છે કે દેવાનસિંહ પપ્પાને કમરનો દુખાવો હાવ મટી ગયો છે. ભારી હારી આજે એકવાર એમ નથી બોલ્યા મને કમર દુખે છે એટલે કહું છું કે લગભગ તો મટી જ ગયો હોય છે. શું કહે છે કમરનો દુખાવો? કમરનો દુખાવો તો હાઈલા રાખે ધીમે ધીમે. મટી ગયો એમ કયો? મટી નથી ગયો પણ ફરજિયાત છે. હવે તો હારવી જ પડે. નો હારીને હવે જો આ 2 તારીખની આગાહી દે ને એમાં પલ્લે તો હવે મૂર્ખાઈ ખીએ. પણ હવે આ સેલો ફેરો છે જો એટલા પૂરા રહ્યા. તો બધા ઓગા 4 ઓગા હતા. 2 કલાક થઈ હા ત્યાં બધી હરાઈ ગઈ. આપણે 2 કલાક પૂરી થઈ ગઈ ને છૂટી પડી ને એક બારી થાહે. ઉકેરા કેવા કાઢે. છૂટી એક બારી થાહે. અને મેન પ્રશ્ન તો શું હોય કે તમારે ભરવાની સગવડ ન હોય ને અને ખેતીમાં કોઈ પણ વસ્તુ ઘટતી હોય ને એટલે તમને જોઈએ એવી ખેતી કરવાની મજા ન આવે. આપણે જો લાદીને થઈને એટલે નીર ભરવાનું મોરું થયું નકર તો આજ 1.5 મહિના મોર ભરાઈ ગયું હોત. અને ભરવાની સગવડ હોય ને તો તમને કંટાળો ન આવે. નકર પાછી બધી ભલે ભરાઈ જાય સગવડ હસવાઈ જાય પણ એ ધરાર એમ જોઈએ એવી મજા ના આવે. આપણે કામ ચાલુ છે એટલે ઓન પ્રશ્ન રે કઈ પ્રશ્ન નહીં. ગોડાવું નાખવું પડ્યું છે આપણે પછી રેગ્યુલર થઈ જાય. કંટાળાનું કામ બધું વહી જાય. કમ્પ્લીટ હોય ને કમાઈને હોય નીર કમ્પ્લીટ ભરી હોય તો તમને ઢોર રાખવો ને તોય કંટાળો ન આવે. અને આપણે ગાયું હાટું ગાઈડલાઈન લઈ આવવા છે. હા ગાયુંને આમ કઈ પ્રશ્ન ન રહેવો છે. આપણે રહી એમ જ પંખા ને બધું ફિટ કરી દેવું. હા આપણે જે ટાર્ગેટ હતો ને કે એટલી જગ્યામાં નીણ હમાડી દેવી છે એટલે એટલી જગ્યામાં નાનજી બાપાએ નીણ હમાડી દીધી, ગોઠવી દીધી. અને નીણનો ઢારે આપણે ગૌશાળાની જેમ જ કર્યો. એ અધર વૈસલો ગાડો હોય ને અધર જ થઈ જાય. હા પીછળ આવ્યા હોય ને હા કાંઈ વાંધો નહીં. ઉપર તો કઈ પલ્લે એમ છે નહીં. સાઈડમાં નથી પલ્લે. મેં ઓલી સાઈડ હતી એ સાઈડ આપણે કાગળ બાંધી દેવું એવું લાગે. પતરા બાંધી થી હાલે આપણી પાસે પડ્યા જ છે. પતરા કરતા તાલપત્રી બાંધી દેવું કઈક અસર કઈ ઘટે નહીં થઈ જાય પેક. અને આટલી નીંદ દેખીને મને તો ગાયું લેવાનો વિચાર આવે છે. હા કે હજી આટલી આ હે બીજી હજી હારવાનું બાકી. હા ભૂકો ને એ બધું હજી આ જાહેર વાઢી ઈ આપણે આવ્યું હતું ટ્રેક્ટર મશીન તે વાઢીને વયું ગયું 2 કલાકમાં નહીં. હો એ જાય રહી વાઢીને કમ્પ્લીટ થઈ ગઈ. અને હવે ચોમાહાને હજી વાર છે 20 દીની 20 દિવસની જ વાર છે એનાથી વધારે નહીં. એટલે એ 10 દી હુકાવા દેવી છે. પછી 10 દી પછી એ ભરી લઉં. 10 દીમાં જ નહીં હુકાઈ જાય. 10-12 દીમાં પછી એમ કે થોડીક ડાંભવારી હોય આમ લીલી પછી વાંધો ના આવે. ખવડાવવા થાય હોય તો હશે તો કંઈક પૂરા વારીને આમથી આમ ફેરવી નાખશું તો સુકાઈ જાય. અને કદાચ ને આપણે એવું કઈ નક્કી અમારું ન હોય. અત્યારે તો આપણી પાસે ટાઈમ જ નથી. એક તો ગાયને દોવરાવા જવાનો, ગાય લેવાનો એ પ્રશ્ન છે. પણ વરસાદ થાય ને ફ્રી થાવું વાવણી થઈ જાય તો એકાદી લેવું. પણ હજી અત્યારે નથી. અત્યારે તો ટાઈમ જ નથી કારણ કે ગા લેવી છે ને તો હવે 3 વાર દોઈને લેવી છે. કોઈનો વિશ્વાસ નહીં એટલે પૂરી વાત થઈ ગઈ ને. વિશ્વાસ કર્યા જેવું છે નહીં આ દુનિયામાં. કોઈનો વિશ્વાસ કોઈ દી કરાય જ નહીં. આપણે ખુદ જાતે જ 3 વાર દોઈને ગા લેવાની. ધક્કો ભલે ખાય એટલે આપણે આપણી પાસે ટાઈમ નથી એટલે આપણે વાત જ નથી કરતા ગા લેવી. દૂધ અત્યારે વેચાતું લઈશી કારણ કે આ ગા તો આપણે લીટર કરે છે. દૂધ આપણે રોજ ઘરમાં 4 થી 5 લીટર જોઈશે. કયાક 3 લઈ આવે કયાક 2 લઈ આવે. 2 લીટર ઘરનો થાય. અનુભવ આપણે પૂરો થઈ ગયો છે કે વિશ્વાસ માથે રાખીને તો કોઈ ઢોર સારું આવતું નથી. એના કરતા હે ને વિશ્વાસ ન રખાય. નો લેવાય એના કરતા લેવાય નહીં. ઓલું પછી રાતના નીંદર ન આવે. પૈસા દઈને નીંદર ઉડાડવી એવું થાય. એના કરતા આપણે નિરાત જ રાખવી છે. આ કોણ છે? ગાય માતા. એમાં કોણ હોય? 33 કરોડ દેવતા. હું હોય? આપણે રાધાને બાંધી દે. હે મને કેક નો બાંધી દે. કે એને બાંધી દે ની આ માટીમાં. એનું નક્કી ન હોય ભાઈ. એ તો બાંધી દે. અને આપણે રાધાને ખંજોરીની જરીએ ગમતું નથી. જો માં ચોલે મને. હા દેવાંશભાઈ જાય ખારા પછી જો લે
મરાય નહીં ગાય માતાજી. પગે લાગી જા, પગે લાગી લે આમ જા. હા હા. તને ગમે ને ગાય? હે દેવાંશ? ભાઈને વાડી આવું જ જોઈ. ગાડી તૈયાર થાય એટલે મારી પેલા બેહી જાય. પગ નો અડાડે. ગાડી તૈયાર થાય એટલે મારી પેલા બેહી જાય. નહીં કરવા હા એમ નહીં કરે, ડાયો થઈ જા. દેવાંશમાં ડાયો છે જા. ઉડી જાય ઈ વળકે હે. જો 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 આવી, જો આવી. આને સૂટી નો મુકાઈ દેવાંશ પાછા. દેવાંશના હાથમાં રે નહીં. આવ આવ બસ લ્યો. આ ટીટોળીના બચ્ચા અહીંયા આવ્યા ને ત્યારે હાવ નાના નાના હતા ને હવે કેવડા મોટા થઈ ગયા છે. દોડવા માંડ્યા ફૂલ. જોરિયા દેવા સાલ જોવા હોય તો. હા તોય હજી ટીટોળી તો એની પાછળ પાછળ જ ફળે છે. હું બટા? હા શું કર્યું?